સિહોર શહેર કોંગ્રેસ સમિતિના નવા હોદ્દેદારોની નિમણૂક કરાઈ। સિહોર શહેર કોંગ્રેસની બેઠક મળી, જેમાં શહેરના નવા હોદ્દેદારોની નિયુક્તિ કરાઈ હતી। શહેર પ્રમુખ કિશોર ગોહિલ સાથે શહેરમાં રહેતા જિલ્લા કક્ષાના હોદ્દેદારોએ હાજર રહી નવા હોદ્દેદારોની નિમણૂકોને આવકારી, અભિનંદન અને માર્ગદર્શન આપ્યું હતું। આ તકે શહેર પ્રમુખ કિશોરભાઈ ગોહિલે નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી અમો શહેરના વોર્ડમાં જઈ ભ્રષ્ટાચાર સામે લડીશું અને લોકોના પ્રશ્નો તથા સમસ્યાઓનો હલ લાવવા માટે કામ કરીશું એવું જણાવેલ હતું। આજે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે ટીમ બનાવવામાં આવી છે તે તમામને નિમણૂકપત્રો આપવામાં આવ્યા છે અને સિહોર શહેરમાંથી જેઓને ભાવનગરની ટીમમાં જે હોદ્દાઓ આપવામાં આવ્યા છે તેમનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો। આજે ખૂબ જ બહોળી સંખ્યામાં યુવાનો અને બહેનો જોડાણા છે અને કોંગ્રેસની વિચારધારામાં તેઓ સામેલ થયા છે। અમે નવ વોર્ડમાં લોકોના પ્રશ્નો જેવા કે લાઇટ, પાણી, ગટર, રસ્તા અને શિક્ષણ પર ધ્યાન આપશું। સિહોર નગરપાલિકા દ્વારા જે ભ્રષ્ટાચાર થાય છે તે ભ્રષ્ટાચાર માટે અમે લોકોને ઉજાગર કરશું। અત્યારે હાલ જે કટોકટી ચાલી રહી છે, બાટલા વિતરણમાં જે અંધાધૂંધી થઈ રહી છે તે બાબતે પણ અમે લોકોના પ્રશ્નો ઉઠાવીશું। આ ઉપરાંત 9 વોર્ડમાં અમારા કાર્યકરો જે છે હોદ્દા આપ્યા છે તેઓને પણ સાથે રાખીને 9 વોર્ડમાં કામ કરશું। આવનારી ચૂંટણીઓમાં અને લોકોના પ્રશ્નોમાં કોંગ્રેસ હંમેશા સાથે રહેશે અને લોકોને પડતી દુવિધાઓ એમાં સુવિધામાં વધારો કરશે। જય હિન્દ, જય ભારત। સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।